गुड मॉर्निंग बच्चों, केम छो? मजा में? चलो हवे अपनी समतल में यानी कि द्विपरिमाण में थती अचल प्रवेगी गतिना समीकरणों मेळववाना छे। आम तो तमे अगाउना प्रकरण नंबर 3 में एक परिमाण में थती गति में अचल प्रवेगी गतिना समीकरणों मेळव्या हता। मने याद है त्यां सुधी v बराबर v0 प्लस at स्थानांतर d अथवा s बराबर v0t प्लस अने हाफ at स्क्वेर अने एक v स्क्वेर माइनस v0 स्क्वेर बराबर 2ad। तो आ एक परिमाण में थती अचल प्रवेगी गतिनो समीकरणों अगाउना प्रकरण में आपणे मेळवेलो छे। आ प्रकरण में द्विपरिमाण में गति थती होवाथी आपणे एना माटे अचल प्रवेगी गतिनो समीकरण मेळवવો छे। जो अहींया अचल प्रवेगी शब्द वापर्यो छे तो प्रवेग क्यारे अचल मळे मित्रों? वेगमां एक धारो वधारो थतो। धारो के हूँ कहूँ कि भाई t बराबर 0 समय कणनु स्थान अथवा कणनु स्थान सदिश એટલે કણ ક્યાંક હશે અને કણનું સ્થાન સદિશ r0 છે અને તેનો વેગ જેને આપણે શૂન્ય સમયનો શરૂઆતનો વેગ v0 છે એમ કહીશું। ધારો કે t બરાબર 0 સમયે કણ r0 સ્થાને છે અને તેનો વેગ v0 છે। હવે એ કણ ગતિ કરતો કરતો કોઈ r સ્થાને પહોંચે છે t સમયમાં, તો t બરાબર t સમયે કણનું સ્થાન બદલાઈ ગયું તો કણનું સ્થાન સદિશ ધારો કે r થઈ જાય છે અને તેનો વેગ બદલાઈને ધારો કે v થઈ જાય છે। तो जो अहीं स्थानांतर शोधवुं होय मित्रों तो आ टी समय में थतुं स्थानांतर जो 0 थी टी तो टी समय में थतुं स्थानांतर शोधवुं होय तो स्थानांतर बराबर पहला आ जग्याए तो हवे आ जग्याए पहोंच्यो। जेम आपणे दाखला तरीके एक परिमाण में शुरुआत में कण आटलो हतो 2 एकमनो टी बराबर 0 समय तो आने r0 कहेवाय। અને હવે કોઈ t બરાબર t સમયે કણ ગતિ કરીને આટલે પહોંચ્યો તો કેટલે દૂર પહોંચ્યો? તો ધારો કે 8 એકમ છે તો આને r કહેવાય। તો આટલું એને શું કર્યું? સ્થાનાંતર। તો આ સ્થાનાંતર શોધવું હોય તો આ rમાંથી r0 બાદ કરવા પડે। 8માંથી 2 બાદ કરો તો 6, તો અહીંથી 6 એકમ સ્થાનાંતર કર્યું કહેવાય। એમ સ્થાનાંતર d સદિશ બરાબર શું થાય? r સદિશ માઇનસ r0 સદિશ। બરાબર ખ્યાલ આવી ગયો? जो आज बाबत आलेख में आपणे बतावी तो आपणे आ रीते बतावी शकीए। जो मित्रों बराबर तो अहींयो वेग विरुद्ध समयनो आलेख दोरजो। एक अक्ष पर आपणे समय लईशुं, एक अक्ष पर वेग लईशुं। जो आपणे समय t बराबर 0 અને t बराबर 0 समयनो वेग v0 छे तो आपणे कहीए के वेग हशे तो આપણે વેગ v0 બતાવીએ t બરાબર 0 સમય। અને હવે t બરાબર t સમયનો વેગ વધીને v થયો અને જો અચળ પ્રવેગી ગતિ હોય તો વેગમાં એક ધારો વધારો થતો હોય તો ધારો કે કોઈ t સમય તો આ t બરાબર t સમયનો વેગ v થયો એટલે જો આપણે અહીંયા બતાવીએ તો આ v કહેવાય। બરાબર છે? તો જો આના ઉપરથી વેગમાં થતો ફેરફાર તો જો આ જગ્યાએ વેગ v0 છે અને આ જગ્યાએ વેગ v છે તો વેગમાં થતો ફેરફાર શોધવો હોય તો આ બેની બાદબાકી કરવી પડે। તો અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ તો એ વેગમાં થતો ફેરફાર કહેવાય। જ્યારે સમયનો ફેરફાર તો સમય 0માંથી t થયો તો સમયનો ફેરફાર આટલો થાય તો આને t કહેવાય। બરાબર છે? તો આપણો આલેખ આવો મળશે। બોલો ખ્યાલ આવી ગયો મિત્રો? તો જો હવે આપણે બધા સમીકરણો મેળવવો છે। પહેલાં આપણે અહીં અચળ પ્રવેગી
ગતિ થાય છે। તેથી કોઈ પણ સમયગાળામાં તેનો પ્રવેગ અચળ, એટલે તમે ગમે તે સમયે શોધો તો એ પ્રવેગ અચળ હોય। તો આપણે જો પ્રવેગ શોધવો છે મિત્રો, તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા એ માટે લાગતો સમયગાળો। માટે જો પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ, તો આપણે પ્રારંભનો વેગ કેટલો હતો v0 અને અંતમાં વેગ v, તો dvની જગ્યાએ v માઇનસ v0 અને સમય t અને 0, તો t ઓછા 0 માટે પ્રવેગ એ બરાબર શું થાય v માઇનસ v0 અપોન t। તો આમ પ્રવેગ એનું સૂત્ર આવું મળે। જો આના ઉપરથી ટીને સૂત્ર કરતા બનાવો તો સમયનું સૂત્ર કયું બને મિત્રો v માઇનસ v0 અપોન a, આવું પણ બની શકે સમયનું સૂત્ર। ખ્યાલ આવી ગયો? જો હવે એક કામ કરીએ, આ ટી ભાગાકારમાંથી અહીં લઈ જાઓ તો એ ટી થઈ જાય, તો એ ટી બરાબર વી સદીશ માઇનસ v0 સદીશ થાય મિત્રો। બોલો બરાબર? ચલો આ માઇનસ ત્યાં બાદ લાવી દો તો વીનું સૂત્ર શું બને વી સદીશ બરાબર v0 પ્લસ એટી। તો વી સદીશ બરાબર v0 પ્લસ એટી। તો આ અચળ પ્રવેગી ગતિના સમીકરણ v બરાબર v0 પ્લસ એટીના જેવું છે, પણ સમતલમાં ગતિ થતી હોય તો વેગ સદીશ બરાબર। તો જો સમતલમાં ગતિ થતી હોય મિત્રો, આમ જતો હોય કણ, તો જો વેગની દિશા આમ હોય તો વેગનો એક્સ ઘટક પણ આપણને મળે, વેગનો વાય ઘટક પણ મળે। તો જો આપણે આને ઘટકોના સ્વરૂપમાં લખવું હોય, એના ઘટકો, તો એક્સ દિશામાંનો ઘટક તો એ લખવાનું વી એક્સ। હવે એમાં દિશા દોરવાની જરૂર નથી, કારણ કે ચોક્કસ દિશા જ તમે બોલી જશો એક્સ, તો પછી v0ના બદલે એક્સ દિશામાંનો શરૂઆતનો વેગ v0 એક્સ દિશામાંનો પ્રવેગ લેવો પડે એ એક્સ ઇન્ટુ સમય t, અને વાય દિશામાંનો ઘટક શોધવો હોય તો વી વાય બરાબર v0ની જગ્યાએ વાય દિશામાં શરૂઆતનો વેગ વત્તા એ વાય દિશામાં શરૂઆતનો પ્રવેગ। તો આમ કોઈ રકમમાં ચોક્કસ કીધું હોય કે ભાઈ એક્સ દિશામાં તેનો વેગ આટલો છે તો એ વી એક્સ ઘટક સમજવાનો, વાય દિશામાં વેગનો ઘટક આટલો છે તો વી વાય સમજવાનો। તો આ જ સૂત્રની બે ઘટકોના સ્વરૂપમાં આ રીતે વિભાજિત કરી શકાય। તો બોલો ખ્યાલ આવી ગયો મિત્રો? તો આપણને આ એક સમીકરણ પ્રાપ્ત થયું। જો ફરી એકવાર ટી બરાબર 0 સમયે કણ કોઈક જગ્યાએ હશે જેને એનું શરૂઆતનું સ્થાન કહેવાય, તો આ શરૂઆતનું સ્થાન સદીશ r0 કહીશું, અને એ વખતે એનો જે વેગ હોય એને શરૂઆતનો વેગ v0 કહીશું। હવે આપણો પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો એનો વેગ એક ધારો વધતો હોય, તો કોઈ ટી સમય એનો વેગ ધારો કે વધીને v થયો છે અને ગતિ કરે છે એટલે જગ્યા પણ બદલાઈ ગઈ, તો એની જગ્યા બદલાઈને ધારો કે એનું સ્થાન સદીશ r થાય છે, તો ટી સમયમાં એનું સ્થાનાંતર ડી સદીશ બરાબર r સદીશ માઇનસ r0 થશે। તો સ્થાનાંતર કહેતો અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાનને દર્શાવતા સદીશોનો તફાવત। અહીં એક ધારો પ્રવેગ અચળ પ્રવેગ રહેતો હોવાથી ગમે તે જગ્યાએ તમે પ્રવેગ શોધો તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ સમયગાળો, તો આવું સૂત્ર મળે। તો આ પ્રવેગનું સૂત્ર છે મિત્રો। ટીને સૂત્ર કરતા બનાવો તો આવું બને, અહીં લઈ જાઓ, આને આ બાદ લાવો તો આવું સૂત્ર બને। પણ જો ચોક્કસ ઘટકો પાડવા હોય એક્સ ઘટક અને વાય ઘટક તો આવું તમારે લખવાનું। બોલો ખ્યાલ આવી ગયો? જો અહીંયા વેગ સતત બદલાય છે તો આપણે આ સંજોગોમાં એ કેવા વેગથી ગતિ કરે એવું કહેવું હોય તો આપણે સરેરાશ વેગ શોધવું પડે છે। અહીં ટી સમયગાળા દરમિયાન કણનો સરેરાશ વેગ શોધી કાઢીએ બરાબર, સરેરાશ એટલે એવરેજ। તો જો એક વખત વેગ v0 છે અને પછી વેગ 20,
તો આપણે એવરેજ કાઢવા માટે બેનો સરવાળો કરીને બે ભાગવા પડે, તો એ વેગને સરેરાશ વેગ કહેવાય. જેમ આપણે વિષયોમાં ટકાવારી કાઢવી હોય તો 5 વિષયના ગુણ આવ્યા હોય તો એમનું ટોટલ મારીને 5 ભાગીએ છીએ, તો એ એવરેજ માર્ક્સ કહેવાય. એમાં અહીંયા સરેરાશ વેગ એટલે આ બંને વેગોનો સરવાળો કરીને બે ભાગો. તો જો આ એક વેગ v0 હતો, બીજો વેગ v હતો, અને બેનો સરવાળો કર્યો તો બે ભાગવાના, તો આ કણનો સરેરાશ વેગ કહેવાય મિત્રો. તો આ સંજોગોમાં કણ આટલા સરેરાશ વેગથી ગતિ કરે છે એમ કહેવાય. બોલો, ખ્યાલ આવી ગયો? તો હવે આપણે સ્થાનાંતરનું સૂત્ર મેળવવું છે. તો જો વેગ બરાબર સ્થાનાંતર, સરેરાશ વેગ બરાબર, આપણે અગાઉના પ્રશ્નોમાં ભણી ગયા કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા એ માટે લાગતો સમયગાળો. જો તમે સમયને એ લઈ જાઓ તો સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય થશે મિત્રો. તો ચલો આપણે આ 0 થી t સમયગાળા દરમિયાન એનું સ્થાનાંતર શોધવું છે. જો હું સ્થાનાંતરને d કહું તો સરેરાશ વેગ કયો લેવાનો? v0 પ્લસ v લેવાનો બાય 2, અને સમયગાળો t લેવાનો. રાઈટ. જો તમે vની કિંમત મૂકી દો, જો vની તમે આ કિંમત મૂકી દો તો આ vની કિંમત મૂકતો, v સદિશની કિંમત મૂકતો, ધારો કે આને હું સમીકરણ નંબર 2 કહું મિત્રો, અને આ સમીકરણ 2માં હું vની કિંમત મૂકું તો જો સ્થાનાંતર d બરાબર v0 સદિશ વત્તા v સદિશ, પણ v સદિશ એટલે શું? v0 પ્લસ at, તો v0 સદિશ વત્તા at બાય 2 ઇન્ટુ t. હવે જો v0 વત્તા v0 2v0 વત્તા at બાય 2 ઇન્ટુ t. હવે જો આ વનાય છેદમાં કહેવાનું, વનાય છેદમાં કહેવાય, તો હું બે જુદું પાડી દઉં તો આ બગડો જતો રહેશે. અને જો કૌંસ છોડી દઈએ તો v0 t વત્તા 1/2 at સ્ક્વેર 1/2 at સ્ક્વેર. તો આ ડી સદિશ બરાબર આવું સૂત્ર મળે. પરંતુ આપણે સ્થાનાંતર ડી સદિશ બરાબર શું લખી શકીએ મિત્રો? આર સદિશ માઇનસ r0. તો જો અહીંયા સ્થાનાંતર ડીની જગ્યાએ આવું એ લખી શકીએ, આર સદિશ માઇનસ r0 સદિશ બરાબર આપણું સૂત્ર આવું થાય, v0 t પ્લસ 1/2 a t સ્ક્વેર થાય. જો માઇનસ r0 ને પહેલાં જ લઈ જાઓ તો આર સદિશ બરાબર r0 સદિશ વત્તા v0 t પ્લસ 1/2 a t સ્ક્વેર. તો આપણને આવું પણ એક સમીકરણ મળી શકે મિત્રો. તો આમ આપણને આવું એક સમીકરણ મળે. જો આ શરૂઆતની જગ્યા બતાવે છે અને આ કોઈ ટી સમયે એની જગ્યા બતાવે છે. જો આને તમે ઘટકોના સ્વરૂપમાં વેચો કે ભાઈ ટી સમયે એક્સ દિશામાં એનું સ્થાન કયો હશે, તો એક્સ ઘટક શોધવું હોય તો અહીંયા ટી સમયે એક્સ અંતરે હોય તો શરૂઆતમાં x0 લખાય, શરૂઆતમાં એક્સ દિશામાંનો વેગ લેવાય, શરૂઆતમાં એક્સ દિશામાંનો પ્રવેગ લેવાય ટી સ્ક્વેર આવું લખાય. અને જો વાય દિશામાંનો ઘટક શોધવો હોય તો આરની જગ્યાએ વાય લખાય, r0ની જગ્યાએ y0 લખાય. y0 v0 વાય લખવો પડે, વાય દિશામાંનો શરૂઆતનો વેગ ઇન્ટુ ટી વત્તા 1/2 વાય દિશામાંનો પ્રવેગ લેવો પડે. તો આ સમતલના સ્થાનાંતરનું સૂત્ર છે. પણ એના ઉપરથી એક્સ અને વાય કે ભાઈ ચલો તમારું કણ આમ સમતલમાં જતો હોય મિત્રો, ધારો કે આપણું કણ સમતલમાં આમ ગતિ કરતો જતો હોય તો જો શરૂઆતમાં એનું સ્થાન સદિશ આટલો હોય r0, તો પછી આ શરૂઆતમાં એક્સ દિશાનું અંતર, આ શરૂઆતમાં વાય દિશાનું અંતર કહેવાય. પછી તમારું કણ જો આટલો પહોંચ્યો તો જો હવે આટલું અંતર કાપ્યું, આ દિશામાં આટલું અંતર કાપ્યું, માટે એક્સ દિશાનું સ્થાનાંતર એટલે એક્સ માઇનસ x0, વાય દિશાનું સ્થાનાંતર એટલે વાય માઇનસ y0. અને અહીં લાવો તો એક્સ માઇનસ x0 લખાય, વાય માઇનસ y0 લખાય.
અને આ કોઈ ચોક્કસ જગ્યા શોધીશ તો આ ઘટકોમાં વિભાજિત કર્યું તો આ સ્થાનાંતરનું સૂત્ર છે મિત્રો બરાબર. જો તમારે વેગ અને સ્થાનાંતરના સ્વરૂપમાં સૂત્ર બતાવવું હોય તો જો આપણે આ સમીકરણ નંબર 2માં ટીની કિંમત મૂકી દઈએ મિત્રો, જો તો અહીં ડીનું સૂત્ર જો ડી સદિશ બરાબર V0 સદિશ વત્તા V સદિશ બાય 2 ઇન્ટુ ટી, સમીકરણ 2. પરંતુ ટીની કિંમત બોલો આ લખાય કે ના લખાય? તો જો હું ટીની કિંમત આ મૂકી દઉં, જો ટીની કિંમત આપણે મૂકી દઈએ તો ડી સદિશ બરાબર જો V વત્તા V0 લખો કે V0 વત્તા V લખો બે સરખું જ, આમ લખો તો કોઈ વાંધો નહીં હો મિત્રો, ઇન્ટુ ટી. અને ટીની જગ્યાએ શું લખું? V માઇનસ V0 અપોન એ બરાબર. તો જો અહીં નીચે શું થઈ જવાનું? 2 ઇન્ટુ એ એટલે 2a સદિશ થઈ જવાનું. અહીં જો આપણે એ વત્તા બી એ ઓછા બી તો એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર, એ પ્રમાણે જો આ V વત્તા V0 બી ઓછા V0 તો V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર. તો આમ ડી સદિશ બરાબર આવું સૂત્ર મળે. જો આ 2a ને અહીંયા લાવી દો તો V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AD, અને એ પરિણામી ડીની કિંમત મૂકી દો તો જો V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AD, અને ડીની જગ્યાએ પેલો R સદિશ માઇનસ R0 સદિશ, રાઈટ. તો આ સમીકરણ બરાબર આપણે એક પરિમાણમાં આવું જ આવતું હતું તો એના જેવું જ છે મિત્રો. તો આ રીતે આપણે સમીકરણો અચળ પ્રવેગી ગતિનો વિવિધ મેળવી શકીએ બરાબર. તો જો આપણે અહીંયા એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિમાં દિશાઓ ના આવે કારણ કે એમાં આપણે પ્લસ અને માઇનસથી દિશા બતાવી દઈએ છીએ, તો એક પરિમાણમાં થતી અચળ પ્રવેગી ગતિમાં વેગનું સૂત્ર V બરાબર V0 પ્લસ AT, સ્થાનાંતરનું સૂત્ર D બરાબર V0t પ્લસ 1/2 AT સ્ક્વેર, અને V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AD. ત્યાં આપણે અદિશોની જેમ સરવાળા બાદબાકી બધું કરી શકાય, પણ જ્યારે અહીં દિશાઓ હોય તો આપણે દિશાઓ પણ ધ્યાનમાં લેવી પડે અને એના ઉપરથી આવા ઘટકો પાડી શકાય. એટલે આપણે એક્ઝામ્પલોમાં આ એક્સ દિશામાં કેટલું સ્થાનાંતર, વાય દિશામાં કેટલું સ્થાનાંતર તો અલગથી શોધવાનું કે તો આના ઉપરથી આવા ઘટકો પાડવા પડે. આ શરૂઆતમાં એક્સ દિશાનું સ્થાનાંતર, શરૂઆતમાં વાય દિશાનું સ્થાનાંતર, તો આ બધું આપણે લખવું પડે મિત્રો. તો આ રીતે આ પ્રશ્ન તમને આવડી જશે મિત્રો. સરસ મજાનો મેથેમેટિકલ પ્રશ્ન છે, તો મને વિશ્વાસ છે કે આ પ્રશ્ન તમને આવડી ગયો હશે. ચલો બચ્ચો, હમણાં આપણે જે થિયરી ભણ્યા, હમણાં આપણે હાલ જે થિયરી ભણ્યા એના અનુસંધાનમાં એક એક્ઝામ્પલ છે, એકદમ સહેલો એક્ઝામ્પલ છે. જો t બરાબર 0 સમય એટલે શરૂઆત થઈ ઉગમ બિંદુ પાસેથી, હવે ચલો કણ ઉગમ બિંદુએથી શરૂ કરી, શરૂઆત ઉગમ બિંદુએથી થાય તો પેલો શરૂઆતનો સ્થાન સદિશ શું થાય મિત્રો? 0 થાય. 5 I મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે, તો પછી શરૂઆતનો વેગ પણ તમારી પાસે આવી ગયો. તો શરૂઆતનો વેગ V0 સદિશ 5.0 I એટલે હું માત્ર 5 I એવું લખીશ, આટલા મીટર પર સેકન્ડ. અને જો I એટલે એક્સ દિશામાં, તો શરૂઆતમાં એનો વેગ એક્સ દિશામાં છે. હવે શું કહે છે? XY સમતલમાં એની ઉપર બળ લગાડવાનું છે, અને એ બળ એવી રીતે લાગે કે જેથી તે 3.0 I વત્તા 2.0 J મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ. તો જો અચળ પ્રવેગ આપે 3.0 ધેટ મીન્સ 3 I વત્તા 2.0 એટલે 2 J અને પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર, આટલા અચળ પ્રવેગ ઉત્પન્ન થાય રીતે આપણે બળ લગાડવાનું છે. તો પહેલો પ્રશ્ન કે જ્યારે કણનો એક્સ આમ 48 થાય, એટલે દાખલા તરીકે મિત્રો અહીંથી કણ ગતિ શરૂ કરતો હોય આમ
પણ તમે આમ ધક્કો માર્યો તો કણ આમ ગયો, તો એમ કહેશે કે કણનો એક્સ યામની કિંમત જ્યારે 84 થાય, જો અહીંયા પહોંચે કણ, અહીં પહોંચે તો એક્સ દિશામાં કેટલું અંતર કાપે? 84. તો એ જ ક્ષણે એને વાય દિશામાં પણ કંઈક અંતર કાપ્યું કહેવાય. તો કહેશે કે જ્યારે એક્સ બરાબર 84 મીટર ત્યારે વાય બરાબર કેટલા શોધો. હવે એક્સ બરાબર, જો આપણો કણ અહીં પહોંચ્યો હોય તો ધારો કે કોઈ ટી સમયે અહીં પહોંચ્યો, તો ટી સમયે એક્સ આટલું અને એ જ ટી સમયે વાય આટલું. તો આ સમય પહેલાં હું ગણી નાખું મિત્રો, જુઓ બરાબર. તો જોઈએ હવે આપણે આ દાખલો. જો આપણે હમણાં જ આવું ભણી ગયા કે ભાઈ આર સદીશ બરાબર R0 સદીશ વત્તા V0 t પ્લસ 1/2 a t સ્ક્વેર. બોલો આપણે હમણાં જ અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં આ સૂત્ર મેળવ્યું, પણ જો અહીં શરૂઆત ઉગમ બિંદુ આગળથી થતી હોવાથી R0ની કિંમત તો 0 થઈ જાય, તો આપણું સૂત્ર R સદીશ બરાબર V0 t પ્લસ 1/2 a t સ્ક્વેર થાય. જો આ ટી સમયે સ્થાન સદીશ બતાવે છે, એટલે કદાચ કોઈ વિદ્યાર્થી ટી સમયે એટલે આવું લખે તો કંઈ ગભરાઈ નહીં જવાનું. આ બાજુમાં ટી લખવાનો મતલબ શું? કે ટી સમયે સ્થાન દર્શાવતો સદીશ છે, અને એકલો આર લખો તો વાંધો નહીં. જો હવે હું કિંમત મૂકું મિત્રો, બોલો આ V0ની કિંમત 5 i કેરેટ, તો જો 5 i કેરેટ અને આ ટી તો ખરો જ વત્તા 1/2. હવે એની કિંમત કૌંસ 12 ટી સ્ક્વેર. હવે એની કિંમત પણ આપણને આપી છે 3i વત્તા 2j. હવે જો અહીંયા પણ છે ને અહીંયા પણ છે, તો જો આપણે કૌંસ છોડી દઈએ તો આર ટી બરાબર 5 i કેરેટ ટી વત્તા, ચલો આ અંદર ગુણી જાય અને આ ટી સ્ક્વેરે ગુણી જાય તો 3/2 એટલે 1.5 ટી સ્ક્વેર i કેરેટ, તો 1.5 ટી સ્ક્વેર i કેરેટ. ચલો વત્તા આ અંદર ગુણી જાય, આ અંદર ગુણી જાય તો 2 જતા રહે, તો ટી સ્ક્વેર 1 ટી સ્ક્વેર જે કેરેટ. જો આમોય આઈ આવે છે, આમોય આઈ આવે, તો આપણે આઈ સામાન્ય કાઢી લઈએ. તો જો આર ટી સમયે સ્થાન દર્શાવતો સદીશ બરાબર, જો આઈ સામાન્ય કાઢીએ તો 5t વત્તા 1.5 ટી સ્ક્વેર i કેરેટ વત્તા ટી સ્ક્વેર જે કેરેટ. બોલો ખ્યાલ આવી ગયો? તો આ ટી સમયે સ્થાન દર્શાવતા સદીશનું સૂત્ર. આપણે ટી સમયે સ્થાન સદીશને આ રીતે પણ લખી શકીએ, xi વત્તા yg. જો તમારો કણ ટી સમયે અહીંથી અહીં જતો હોય, આટલે પહોંચ્યો હોય, તો આ સ્થાન સદીશ આર શોધવો હોય તો x દિશામાં આટલો ખસ્યો, y દિશામાં આટલો ગયો, તો સદીશોના સરવાળાના નિયમ પ્રમાણે આ સદીશ એટલે આ x, પણ આ દિશામાંનો એકમ સદીશ i કેરેટ, અહીં જે કેરેટ, તો આ બેનો સરવાળો આવું થાય. તો આની સાથે સરખાવતો ને આ સાથે સરખાવતો બરાબર. તો જો આઈનો સહગુણક એક્સ, તો અહીં આઈનો સહગુણક આટલો, તો એનો મતલબ કે એક્સ બરાબર 5t વત્તા 1.5 ટી સ્ક્વેર, અને વાય બરાબર શું? તો જેનો સહગુણક વાય, અહીં જેનો સહગુણક ટી સ્ક્વેર, તો વાય બરાબર ટી સ્ક્વેર. તો આમ ટી સમયે એક્સ આટલો હોય તો એ જ ટી સમયે વાય આટલો હોય. હવે આપણે એક કામ કરીએ, તમને એક્સની કિંમત કઈ દેવામાં આવી છે કે એક્સ બરાબર 84. તો એક કામ કરીએ, આપણે આ સૂત્રમાં એક્સની કિંમત મૂકીએ. જો 84 બરાબર 5t વત્તા 1.5 ટી સ્ક્વેર. ચલો 84ની પહેલી બાદ લઈ જાઓ તો 1.5 ટી સ્ક્વેર વત્તા 5t તો છે જ, અને 84 આ બાજુ આવતો માઇનસ. જો આ દોઢ છે અપૂર્ણાંક, પૂર્ણાંક હોય તો કંઈક અવયવ પડતો ફાવે આપણને, તો હું બંને બાજુ 2 વડે ગુણી કાઢું, બંને બાજુ 2 વડે ગુણતો, તો ચલો 2 વડે ગુણી કાઢો તો આપણું સમીકરણ કેવું બનશે મિત્રો? તો જો આપણે 2 વડે ગુણી કાઢીએ તો હોય 2 ગુણો તો 1.5 2 3,
તો થઈ જશે 3t². અહીં 2 ગુણો તો 10t અને અહીં 2 ગુણો તો 168 બરાબર 0. હવે આપણે આના અવયવો પાડવાના છે બરાબર. તો જો આના અવયવો આપણે પાડીએ તો 3t² વત્તા 168 ગુણ્યા 3 કરો અને એના 2 ભાગ પાડીશું તો 28 ગુણ્યા 18 પડશે. તો 28t માઇનસ 18t માઇનસ 168 બરાબર 0. જો 28માંથી 18 જોઈએ તો 10t. હવે જો આપણે આ બેનું જૂથ બનાવીએ એમાંથી t સામાન્ય નીકળે 3t સામાન્ય નીકળશે તો 3t પ્લસ 28. અહીંયા 6 સામાન્ય નીકળે તો 3t અને માઇનસ એ સામાન્ય નીકળે એટલે પ્લસ આવે છે 28 બરાબર 0. તો એક કૌંસમાં 3t પ્લસ 28 અને બીજા કૌંસમાં t માઇનસ 6 બરાબર 0. એટલે કો તો આનો જો આ બેનો ગુણાકાર 0 એટલે કો તો 3t પ્લસ 28 બરાબર 0 અથવા t માઇનસ 6 બરાબર 0. હવે ચલો આ પ્લસ 28 પહેલી બાદ લઈ જાઓ તો 3t બરાબર માઇનસ 28 તો t બરાબર માઇનસ 28/3 અને જો આ લઈએ તો t બરાબર 6. હવે સમય ઋણ હોય મિત્રો ના, તો અહીંયા આ સમય ઋણ આવ્યો તો એ શક્ય નથી. તેથી t બરાબર 6 સેકન્ડ શક્ય હશે. તો આમ x બરાબર 84 થવા માટે કેટલો સમય લાગ્યો હશે? 6 સેકન્ડ. તો હવે તમને એ જ વખતે y શોધવાનું કીધું છે. તો ચલો 6 સેકન્ડે x 84 હોય તો એ 6 સેકન્ડે y કેટલું હોય? તો હવે yનું સૂત્ર વાપરીએ. બોલો yનું સૂત્ર કયું? t². તો t ની કિંમત મૂકો તો t ની જગ્યાએ 6. તો બોલો y બરાબર 36 મીટર. તો આમ જ્યારે x ની કિંમત 84 હશે ત્યારે yની કિંમત 36 હશે. જો ફરી એકવાર મિત્રો, કણ ઉગમ બિંદુ પાસેથી શરૂઆત કરેલી r0 તો 0 થઈ જાય. શરૂઆત કરે એટલે આ શરૂઆતનો વેગ v0 કહેવાય. આ તમને પ્રવેગ આપેલો છે. તો પહેલાં આપણે કોઈ પણ t સમયે સ્થાનાંતર અથવા સ્થાન દર્શાવતા સદિશનું સૂત્ર લખવાનું. આ તો 0 છે એટલે માત્ર આટલું જ સૂત્ર થઈ જાય. હવે v0ની કિંમત મૂકી, એની કિંમત મૂકી, કૌંસ છોડી દીધો એટલે આપણને આવું સમીકરણ મળ્યું. આ સમીકરણને હું r બરાબર xi વત્તા yj સાથે સરખાવું તો iનો સહગુણક x, iનો સહગુણક આટલો એટલે xની કિંમત આટલી થાય, yની કિંમત આટલી થાય. પરંતુ રકમમાં xની કિંમત આપી દેવામાં આવી છે 84. તો આપણે આ સૂત્રમાં xની કિંમત 84 મૂકી અને અવયવો પાડી સમય શોધી કાઢો. ઋણ સમય હોય નહીં એટલે આ જ શક્ય. તો એનો મતલબ કે આ સમયે x અંતર 84 હોય તો એ જ સમયે y શોધવો છે. તો પછી yના સૂત્રમાં 6 મૂકી દો તો આ રીતે જવાબ આવે. તો તમારો y આમ કેટલો હશે એ મળી ગયો. હવે તમને એમ કહેશે કે આ જ સમય આ એટલે t બરાબર 6 સેકન્ડે કણની ઝડપ શોધવાની છે. તો પછી ઝડપનું સૂત્ર આપણે પહેલાં બનાવવું પડે. જો હવે તમને આરનું સૂત્ર તો મળેલું છે મિત્રો કે ભાઈ આર ટી સમયે આરનું સૂત્ર આવું છે. તો આના ઉપરથી હું ઝડપ શોધી કાઢું બરાબર કે ભાઈ ઝડપ બરાબર આરનું ટી સાપેક્ષે વિકલન. જો મૂલ્ય એટલે ઝડપ થાય અને આમ વેગ થાય તો વેગ v સદિશ બરાબર dr/dt. તો આનું આપણે વિકલન કરવાનું છે. જો હવે ડાયરેક્ટ વિકલન આવડવું જોઈએ. જો આમાં ટી આવે છે એટલે વિકલન કરવું પડે, પણ ટીનું વિકલન 1 થઈ જાય એટલે 5 બરાબર છે. વત્તા આનું વિકલન 2 નીચે ઉતરે તો 1.5 3t અને બાજુમાં i કેરેટ વત્તા આનું વિકલન કરો ઘાત નીચે ઉતરે 2t j કેરેટ. તો આમ 20 સદિશ બરાબર આવું થાય રાઈટ. પણ હવે તમને t બરાબર 6 સેકન્ડ લેવાનું કીધું છે તો આપણે t 6 લઈ લઈએ. તો 20 સદિશ બરાબર 6 મૂકો તો 6 તરી 18, 18 ને 5 23, તો 23 i કેરેટ વત્તા અહીંયા 6 મૂકો 6 દુ 12 j કેરેટ. તો આ 20 સદિશ આવે. હવે આપણે એનું મૂલ્ય શોધવું છે મિત્રો. તો જો આ vx કહેવાય, આ v
વાય કહેવાય. તો પછી મૂલ્ય શોધવું છે, તો વીનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં VX² વત્તા VY². તો V બરાબર વર્ગમૂળમાં VXની જગ્યાએ 23નો વર્ગ વત્તા 12નો વર્ગ. 23નો વર્ગ કેટલો? 529. 12નો વર્ગ 144. તો વર્ગમૂળમાં 673. બેનો સરવાળો કરો અને 673નું વર્ગમૂળ કાઢીશું મિત્રો તો 25.94 જેવું કંઈક આવે છે. એટલે એપ્રોક્સિમેટલી 26 મીટર પર સેકન્ડ. તો આ ઝડપનું મૂલ્ય, તો એ વખતે એની ઝડપ 26 મીટર પર સેકન્ડ જેવી હશે. તો આ રીતે તમે આ દાખલો ગણી શકો. અઘરો નથી પણ શાંતિથી ગણવો પડે મિત્રો. આમાં વિકલન પણ આવે છે બરાબર, અને વિકલન અલગથી તમને મેથેમેટિકલ ટૂલ્સમાં શીખવવામાં આવી જ છે. તો આવડવું જોઈએ મિત્રો બરાબર. કેટલો સહેલો દાખલો નહીં? 3 કે 4 ગુણમાં આવો દાખલો પૂછાય. જો આ બધું સમજ્યા હોય તો તમે સહેલાઈથી ગણી શકો. જો બાળકો, સ્વાધ્યાયનો 4.21 નંબરનો દાખલો પણ આવો છે. સ્વાધ્યાયનો 4.21. જો એની રકમ કંઈક આવી છે, કોઈ કણ t બરાબર 0 સમય ઉગમ બિંદુ પાસેથી 10.0 I કેરેટ, એટલે જો આ તો આવું જ થયું, આ શરૂઆતનો વેગ કહેવાય. ઉગમ બિંદુથી એટલે R0 બરાબર 0 થાય. ગતિની શરૂઆત કરે છે. XY સમતલમાં તેનો અચળ પ્રવેગ ખાલી ઓકડા બદલ્યા છે. અહીં 8.0 I કેરેટ, 2.0 J કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો કયા સમયે તેનો XM 16 થાય? તો આપણે XM 84 ને બદલે 16 લાવવાનું છે. તો કયા સમય? તો પહેલાં તમારે સમય શોધી કાઢવાનો આ ટેકનિકથી બરાબર. હવે આ જ સમયે તેનો વાય આમ કેટલો? તો જેમ આપણે પહેલાં સમય શોધ્યો પછી વાયની અંદર કિંમત મૂકી તો વાય આમ પણ મળી ગયો. તો આ રીતે. અને આ સમયે તેની ઝડપ કેટલી? તો બોલો એ પણ તમે આ ટેકનિકથી ગણી શકો કે નહીં? તો જો મિત્રો આ દાખલાની અંદર કદાચ મેં ભૂસી નાખ્યું હોય તો જેમ જેમ દાખલો ગણાય તમે રિવર્સ કરી અને દાખલો ગણ્યો એ અટકાવી અને લખાણ લખી દેજો બરાબર. અને પછી સ્ક્રીનશોટ લઈ અને તમે વ્યવસ્થિત ચોપડામાં ઉતારી દેજો. તો આ હું તમને હોમવર્ક આપું છું, સ્વાધ્યાયનો 4.21 હોમવર્ક. તો હોમવર્કમાં સ્વાધ્યાયનો 4.21 નંબરનો દાખલો તમારે ગણવાનો રહેશે મિત્રો. સેમ આના કોપી છે, તો આ પણ તમને આવડવું જોઈએ. ઓકે, ચાલો.